હેલો, હું છું વિજય મુલસાણિયા અને આ ડેમોમાં આપણે રફ ટુ પોલિશ પ્રોસેસનો આખો ડેમો જોવાના છીએ. એમાં સૌથી પહેલાં આપણે રફ હીરાને જોબ વર્ક માટે ઇનવર્ડ લઈશું, ઇનવર્ડને કન્ફર્મ કરશું, રફ હીરાનું ગ્રેડિંગ કરશું, પછી પ્લાનિંગ માટે ગેલેક્સી પ્લાનિંગ માટે હીરાને આપશું, એને પાછો લઈશું અને પાછો લીધા પછી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરશું. મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ પછી એ જુદી જુદી પ્રોસેસ માટે કારીગરને આપશે અને પાછા લેશે. જેમ કે વિન્ડો ઓપન કરવા માટે કારીગરને આપશે, પાછો લેશે, બ્લોકિંગ કરવા માટે કારીગરને આપશે, પાછો લેશે. બ્લોકિંગ કર્યા પછી ફરી એક વખત ગ્રેડિંગ કરશું અને ગ્રેડિંગ થયા પછી પેલતળિયા મથાળાની એક પ્રોસેસ માટે કોઈ કારીગરને આપશું ને પાછો લઈશું. પછી ધાર માટે આપશું ને પાછો લઈશું. પછી આપણે ફાઇનલ ગ્રેડિંગ કરશું. એમાં એક વિડીયો લિંક પણ એટેચ કરશું. આ એક ફીચર એડ કર્યું છે આપણે ગ્રેડિંગમાં. અને એના પછી કમ્પ્લીટ થઈ જાય હીરો એટલે મેઇન ડિપાર્ટમેન્ટમાં આપણે સ્ટોન છે એને રિટર્ન કરશું. પછી સ્ટોનને પોલિશ કમ્પ્લીટ થઈ ગયો છે એ સ્ટેજની અંદર આપણે ચેન્જ કરશું. પછી સ્ટોન મૂવમેન્ટનો એક રિપોર્ટ બનાવેલો છે એ રિપોર્ટ જોઈશું, સ્ટોનની આખી હિસ્ટ્રી જોઈશું અને છેલ્લે આપણે રિટર્ન ટુ પાર્ટી એટલે કે પાર્ટીને રિટર્ન કરશું અને જોબ વર્કનું ફાઇનલ બિલ બનાવશું અને એમાં કંઈ વધઘટ કરવી હોય ને તો એ કરશું. તો શરૂ કરીએ આપણે ઇનવર્ડથી. ઇનવર્ડ માટે આપણે અહીંયા જઈએ, ન્યૂ ઇનવર્ડ પર ક્લિક કરીએ. ઓકે, જોબ વર્ક માટે આપણે ઇનવર્ડ લેવું છે એટલે જોબ વર્કનો ઓપ્શન સિલેક્ટ કરશું. ટેમ્પલેટને ડાઉનલોડ કરી લઈશું. મેં ઓલરેડી ટેમ્પલેટ ડાઉનલોડ કરી રાખ્યું છે તો એની એક્સેલ ફાઇલ જે છે એ હું તમને બતાવી દઉં. આ એક્સેલ ફાઇલ છે, એની અંદર મેં લોટ નંબર જે છે એ VJ01 રાખ્યો છે બધા સ્ટોન માટે એટલે કે મને જલ્દીથી યાદ રહ્યો. અને પાર્ટીએ કોઈ સ્ટોન આઈડી આપેલા હોય એના તો એ આઈડી આપણે અહીંયા રેફરન્સ સ્ટોન આઈડીમાં નાખવાના, ફાઇલને સેવ કરી લેવાની અને પછી આ જ ફાઇલને આપણે અપલોડ કરી દઈએ. તો હું અહીંથી ક્લિક ટુ બ્રાઉઝ કરું છું અને ડેસ્કટોપ ઉપર મારું ફોલ્ડર છે ટેમ્પલેટ્સનું, એની અંદર જોબ વર્ક 20 સ્ટોન્સ છે એને ઓપન કરી લઉં છું. પાર્ટીનું નામ આપણે અહીંયા લઈ લઈએ. દાખલા તરીકે પાર્ટી લઈ લઈએ આપણે જયસુખભાઈ જોબ વર્ક લઈ લઈએ. ચલો બરાબર. કરન્સી આપણે લઈ લઈએ ઇન્ડિયન રૂપીઝ. અહીંયા ઇન્ડિયન રૂપીઝમાં લેવું હોય તો આપણે એક્સચેન્જ રેટ નાખવો પડશે. ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી લઈએ. તો ભાઈ મેં હેડ ઓફિસમાં ઇનવર્ડ લેવું છે, કયા એમ્પ્લોયી પાસે આવવું જોઈએ કે હેડ ઓફિસની અંદર વિજય મુલસાણિયા પાસે આવવું જોઈએ. બરાબર. સપ્લાયરે કોઈ ઇન્વોઇસ નંબર આપ્યો હોય તો એ આપણે નાખી દઈએ. સપ્લાયરની ઇન્વોઇસની ડેટ આપણે અહીંયા નાખી દઈએ કે માનો કે કાલે આપ્યું હતું તો કાલની ડેટ લઈ લઈએ આપણે. કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન પાર્ટીની કોઈ આપણે એડ કરતા નથી, કરવી હોય તો અહીંયા કરી શકાય કે ભાઈ પાર્ટીનો ઓનર કોણ છે તો જયસુખભાઈ નાખી દઈએ. અહીંયા જયસુખભાઈ જોબ વર્ક છે અને 1700 રૂપિયાનો રેટ એગ્રી કર્યો છે એવી કંઈ ઇન્ફોર્મેશન નાખવી હોય તો નાખી શકાય. નાખ્યા પછી આપણે વેલિડેટ એન્ડ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશું. જેવું વેલિડેટ એન્ડ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશું તો આપણા બધા સ્ટોન અહીંયા આવી જશે અને ત્યાર પછી સ્ટોન બધા આપણે જોઈ લેવાના. ઓકે છે બધું, લગભગ ઓકે લાગે છે તો અહીંયા આપણે સેવ ઇનવર્ડ ઉપર ક્લિક કરવાનું. સેવ ઇનવર્ડ ઉપર ક્લિક કરશું ને એટલે આ ઇનવર્ડ જે છે જયસુખભાઈ જોબ વર્કનું એ આવી ગયું છે. આપણે એને અહીંથી વ્યૂ કરીએ. અહીંયા તો આ ઇનવર્ડ દેખાયું આપણને. અહીંયા આપણા બધા જે સ્ટોન છે એ આવી ગયા છે. બરાબર. અહીંયા કોઈ અમાઉન્ટ 0 છે કેમ કે જોબ વર્ક લીધું જ, જોબ વર્કથી ઇનવર્ડ લીધું હોય તો એમાં કોઈ પરચેસ પ્રાઇસ કે અમાઉન્ટ ના હોય. પાર્ટીના હીરા છે એટલે અહીંયા આપણો સ્ટોન આઈડી છે અને અહીંયા પાર્ટીનો સ્ટોન આઈડી છે. આ ઓટો જનરેટ થયા. જોબ વર્ક હતું એટલે JWથી આ સ્ટોન ઓટો જનરેટ થઈ ગયા છે અહીંયા. બરાબર. ક્યારે જનરેટ થયા એ અહીંયા બતાવે છે. હવે આપણે શું કરીએ તો કે આપણે એને કન્ફર્મ કરી લઈએ. એક વખત આ બધી જ માહિતી કમ્પ્લીટ હોય તો આપણે એને કન્ફર્મ કરી લઈએ એટલે આપણને સ્ટોક સર્ચના પેજ પર દેખાતું થઈ જાય. હું અહીંથી કન્ફર્મ કરી લઉં છું આ ઇનવર્ડને. ઓકે, કન્ફર્મ સક્સેસફુલી સેવ થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ સર્ચના પેજ પર કે આ હીરા આપણને સર્ચના પેજ પર દેખાય છે કે નહીં. આપણે VJ01નો લોટ છે એમાં બધા લીધા છે તો આ લોટને આપણે સર્ચ કરશું ને એટલે ત્યાં દેખાઈ જશે. એટલે સર્ચનું પેજ છે ને એની લિંક પણ અહીંયા જ આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ સ્ટોકની લિંક પણ આપણે અહીંયા જ આપી દીધી છે. તો સર્ચના પેજ ઉપર આપણે જઈએ અહીંયા અને આપણો લોટ નંબર જે હતો એ જેવું તમે V ટાઈપ કરશો ને તો V થી શરૂ થતા બધા મળી જશે અહીંયા. અને અહીંયા સર્ચ કરીએ અહીંયા તો જો આપણને આ બધા હીરા જે હતા એ ટોટલ કેટલા છે 20 સ્ટોન છે ને એ મળી ગયા છે અહીંયા. હવે આપણે જે હીરા બનાવ્યા છે ને
એનું ગ્રેડિંગ કરી લઈએ પહેલાં. તો અહીંથી ગ્રેડિંગ કરવા માટે ઓપન ગ્રેડિંગનું પેજ છે, એના ઉપર ક્લિક કરવાનું. બરાબર. અત્યારે આપણી પાસે રફ છે એટલે પાર્ટીએ કોઈ પરસેપ્શન્સ આપેલું હોય કે ભાઈ આવું તૈયાર આવશે અને એનું ગ્રેડિંગ આપણે પહેલેથી સેવ કરી રાખવું હોય ને તો એના માટેની પ્રોસેસ છે આ. તો હું અહીંયા એડ ન્યૂ ગ્રેડિંગ ઉપર ક્લિક કરું. અહીંયા ગ્રેડેડ બાય વિજય મુલસાણિયા કરી દઈએ. બરાબર. સ્ટેજ કયું છે? પ્લાનિંગનું સ્ટેજ છે. શેપ આપણે રાઉન્ડ લઈ લઈએ. માનો કે પાર્ટીએ કીધું છે ડી કલર આવશે. ક્લેરિટી એને એવું છે કે IF આવશે. બરાબર. કટ એક્સેલેન્ટ લેવાનું છે, પોલિશ એક્સેલેન્ટ લેવાનું, સિમેટ્રી એક્સેલેન્ટ લેવાની છે, ફ્લોરોસેન્સ એમાં નહીં હોય. ઓકે, આટલું રાખીએ આપણે. બરાબર. બેઝિક પેરામીટર. અને આપણે અહીંયા કોઈ નોટ કરવી હોય ને તો કરી દઈએ અહીંયા. તો નોટ કરવા માટે માનો કે તમારે ગુજરાતી ટાઈપ કરવું હોય ને તો અહીંયા ગૂગલ ટ્રાન્સલેટ છે, અહીંયા ગુજરાતીમાં લખી લેવાનું, પછી અહીંથી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દેવાનું. હું કરી દઉં છું અહીંયા. માનો કે રફ હીરાનું ગ્રેડિંગ પાર્ટીએ આપેલું છે એવું અહીંયા આપણે આ હીરા માટે સેવ કરી દઈએ. અહીંયા જો અહીંયા છે ને પરસેપ્શન છે, એટલે હીરાને એપ્લાય નહીં થાય, પણ આ એક તમારી પાસે સેવ રેકોર્ડ રહેશે કે આ હીરા માટે આવું લાવવાનું છે. સેવ ગ્રેડિંગ કરી દઈએ. જો સેવ ગ્રેડિંગ કરી દીધું ને એટલે આ પ્લાનિંગ આપણું સેવ થઈ ગયું. પહેલું ફર્સ્ટ પ્લાનિંગ સેવ થયું કે ભાઈ પહેલું પ્લાન છે રાઉન્ડ DIF અને 3 વસ્તુ એક્સેલેન્ટ. આપણે આટલી વસ્તુ નાખી હતી. આવી જ રીતે આપણે બીજા 2 હીરા છે ને એની અંદર બી નાખી દઈએ આપણે. ઓકે, તો હવે આપણે આવી રીતે 303, 304 અને 305 સ્ટોનનું ગ્રેડિંગ કરી લીધું છે. હવે આપણે એને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં મોકલીએ. હવે આપણે એ 3 સ્ટોન જે છે એને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરીએ, કારણ કે આપણે ઇનવર્ડ ક્યાં લીધા હતા? હેડ ઓફિસમાં લીધા હતા. તો 3 સ્ટોનને સર્ચ કરવા માટે અહીંયા સ્ટોન આઈડીનું બોક્સ છે, ત્યાં સ્ટોન આઈડી નાખીને સર્ચ કરી શકો, અથવા તો પેકેટ ઉપર બારકોડ નંબર છાપેલા હોય તો અહીંથી આ બારકોડ સ્કેનર છે ત્યાંથી તમે બારકોડ સ્કેન કરીને મોકલી શકો. હું અહીંયા 3 સ્ટોનના આઈડી છે એ અહીંયા પેસ્ટ કરી અને સર્ચ કરી લઉં છું. જો જેવું સર્ચ કરીશ એટલે આ 3 મને સ્ટોન મળી ગયા. એ ક્યાં છે અત્યારે? તો કે હેડ ઓફિસની અંદર વિજય મુલસાણિયા પાસે છે. બરાબર. હવે એમાંથી આપણે આ 3 સ્ટોનને સિલેક્ટ કરી લેવાના અહીંથી અને ઇન્ટરનલ ટ્રાન્સફર કરી લઈએ. ઇન્ટરનલ ટ્રાન્સફર કરીએ એટલે કયા ડિપાર્ટમેન્ટમાં? આપણે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવા છે એટલે મેન્યુફેક્ચરિંગ સિલેક્ટ કરશું. આ 3 હીરા છે એની સાથે કોઈ નોટ નાખવી હોય ને તો અહીંયા નાખી શકાય. જેમ કે આ 4 કેરેટનો હીરો છે, 4.256. સ્પેસિફિક કોઈ કારીગરને બનાવવા માટે આપવો છે, એવી નોટ કરવી છે, ગોપાલભાઈને આપજો. તો અહીંયા હું નોટ લખી લઉં અહીંયા કે આ હીરો ગોપાલને બનાવવા માટે આપવું. તો અહીંયા આપણે નોટ લખી લીધી. બરાબર. અને આ 5 કેરેટનો હીરો છે એના માટે આપણે બીજી એક નોટ લખી દઈએ કે અહીંયા સિમ્પલ કે આ રિસ્કી છે, ધ્યાન રાખીને બનાવવો એમ. અને પહેલો જે 3 કેરેટવાળો છે એના માટે કોઈ આપણે નોટ લખતા નથી. તો આવી રીતે અહીંયા જે કોઈ હીરા સાથે તમારે નોટ લખવી હોય ને તો બી લખી શકો. અને અહીંયા ઇશ્યુ જેવું ટ્રાન્સફર કરશો ને એટલે શું થશે કે આ હેડ ઓફિસમાંથી મેન્યુફેક્ચરિંગમાં ટ્રાન્સફરની સ્લીપ બની જશે. અહીંયા હું જેવું ઇશ્યુ ટ્રાન્સફર કરું છું અહીંયા તો જો ટ્રાન્સફરની સ્લીપ બની ગઈ. આની તમારે પ્રિન્ટ આઉટ કાઢી અને હીરા સાથે મોકલવી હોય જે તે ડિપાર્ટમેન્ટમાં તો મોકલી શકો. જો અહીંયા 3 હીરા આપ્યા, એમાં આ હીરો ગોપાલને બનાવવા આપો એવી સૂચના લખેલી છે અને આ રિસ્કી છે, ધ્યાનથી બનાવવાનો. એટલે આ એક રેકોર્ડ રહે અહીંયા ઇશ્યુ બાયની સાઇન, રિસીવ બાયની સાઇન અહીંયા. હવે આપણે શું કરીએ તો કે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જઈ અને આ 3 સ્ટોનને સર્ચ કરીએ ત્યાં આવી ગયા કે નહીં. તો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જવા માટે અહીંયા ડિપાર્ટમેન્ટ સ્ટોકની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરવાનું. અહીંયા જેવું ક્લિક કરશો ને એટલે ડિપાર્ટમેન્ટ સ્ટોકમાં આપણે આવી ગયા. અહીંથી આપણે ડિપાર્ટમેન્ટ લેવાનો મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ લીધું, એમાં તમે લોટ નંબરથી સર્ચ કરી શકો, પેકેટથી સર્ચ કરો. તો આપણી પાસે આપણે જે લોટ નંબર હતો એ હતો આપણો VJ01. તો લોટ નંબરથી હું અહીંયા સર્ચ કરી લઉં અહીંયા તો સ્ટોન મળી જાય. જો આ 3 સ્ટોન મળી ગયા ને મને અહીંયા. હા, તો હવે અહીંયા દેખાય જો આ હેડ ઓફિસમાં વિજય મુલસાણિયા પાસેથી મેન્યુફેક્ચરિંગની અંદર પરિમલ વેકરિયા પાસે આ 3 સ્ટોન આવેલા છે. તો હવે પરિમલભાઈ શું કરશે? એ સ્ટોનને જુદા જુદા કારીગરને બનાવવા માટે આપશે. તો કારીગરને ઇશ્યુ કરવા માટે અહીંયા અસાઇન ટુ વર્કરનું બટન આપેલું છે અને ક્વિક ઇશ્યુનું બટન આપેલું છે. આ બંને બટનથી આપણે ઇશ્યુ કરી શકાય. અહીંથી ક્વિક ઇશ્યુના બટનથી આપણે એક સાથે એક કરતાં વધારે હીરા અસાઇન કરવા હોય ને તો અહીંથી ક્વિક ઇશ્યુના બટનથી તમે કરી શકો. અને ક્વિક ઇશ્યુના બટન ઉપર ક્લિક કરો ને તો આ જે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે ને એનું લાઈવ સ્ટોક ટેલી બોર્ડ દેખાય. એમાં ખબર પડે કે કારીગર પાસે
3 હીરા છે અને 31 ઇન સ્ટોકમાં છે એવું અહીંયા દેખાય. આપણે કારીગરને અસાઇન કરી દઈએ. આ 3 સ્ટોક જે છે જુદા જુદા કારીગરને અસાઇન કરીને જોઈ લઈએ. તો અહીંથી હું આ પહેલો હીરો છે બરાબર 1 બાય 1 કરીએ. અહીંથી આ સિલેક્ટ કર્યું બરાબર. તો આ જે હીરો હતો એને હું સિલેક્ટ કરું છું ને અહીંયા કોઈ કારીગરને અસાઇન કરી દઉં છું. અસાઇન ટુ વર્કર કરું. અહીંયા વર્કરનું નામ સિલેક્ટ કરી લઉં કે માનો કે ભાઈ કનુભાઈ શામજીભાઈને આપવો છે. અહીંયા આપી દીધી, પ્રોસેસ કહી લીધી, ઓપન વિન્ડો માટે આપી દીધું અને અસાઇન કરી દઈએ એને. એટલે અહીંયા વર્કર અસાઇન થઈ ગયું. એટલે હવે કનુભાઈને હીરો અસાઇન થઈ ગયો. અહીંયા બી દેખાય કે જો પરિમલ વેકરિયા પાસે હતો એની પાસેથી કનુભાઈ પાસે આ હીરો ટ્રાન્સફર થઈ ગયો છે. અત્યારે વર્કર અસાઇન એનું સ્ટેટસ છે. એવી જ રીતે બીજો હીરો સિલેક્ટ કરીએ, અસાઇન ટુ વર્કર કરી દઈએ. અહીંયા ગોપાલને આપવાનો હતો તો આપણે અહીંયા ગોપાલ પટેલ સિલેક્ટ કરી લઈએ. પ્રોસેસ ઓપન વિન્ડો માટે સિલેક્ટ કરી લઈએ, અસાઇન કરી દઈએ. એટલે આ બીજું બી વર્કર અસાઇન થઈ ગયું, ગોપાલ પટેલની પાસે જતો રહ્યો. એવી જ રીતે ત્રીજો હીરો કોઈ બીજા કારીગરને આપી દઈએ અથવા સેમ કારીગરને ઇસ્યુ કરવું હોય તો પણ કરી શકો. અહીંથી ત્રીજો હીરો છે એ હું આપી દઉં અહીંયા કિશન કારીગરને અથવા તો કિશન કારીગરને આપી દઉં અને પ્રોસેસ આપણે એને પણ ઓપન વિન્ડોઝ આપી દઈએ અસાઇન. એટલે હવે શું થયું, આ 3 હીરા છે એ કારીગર પાસે આપણે અસાઇન કરી દીધા. બેક એન્ડ સાઇડની અંદર બધી નોટ થતી રહેતી હોય અહીંયા. હવે કારીગરો જ્યારે કામ કરતા હોય અને એનું કામ પૂરું થઈ જાય ને પછી આપણને હીરો પાછો આપે. તો પાછો આપે ત્યારે આપણે સેમ આ જ પેજ પરથી રિસીવ ફ્રોમ એમ્પ્લોયી જે છે ને એની ઉપર આપણે ક્લિક કરીને રિસીવ લેવાનું, અથવા તો ક્વિક રિટર્નનું બટન છે ત્યાંથી બી રિસીવ લઈ શકીએ. 2 રસ્તા છે રિસીવ લેવાના. તો રિસીવ ફ્રોમ એમ્પ્લોયી જે છે ત્યાંથી મારે હીરો પાછો લેવો હોય તો એ પેજ બતાવી દો તમને. અહીંયા ક્લિક કરવાનું આપણે. ઓકે, સ્ટોન સિલેક્ટ કરવો પડશે પહેલાં. અહીંયા કયો સ્ટોન રિસીવ લેવો છે એ આપણે અહીંયા સિલેક્ટ કરીએ કે આ સ્ટોન રિસીવ લેવો છે. રિસીવ ફ્રોમ એમ્પ્લોયી ઉપર ક્લિક કર્યું અહીંયા. એટલે એ સ્ટોન જો કોની પાસે હતો, કનુભાઈ પાસે હતો. શેના માટે હતો? ઓપન વિન્ડો માટે હતો અહીંયા. તો કનુભાઈને આપણે અસાઇન કર્યો ને ત્યાંથી અત્યાર સુધીમાં જો 1 મિનિટ થઈ ગઈ છે. એટલે અહીંયા છે ને ટોટલ આપણે 4 મે 16 અને 44 એમને હીરો આપ્યો હતો અને અત્યારે જ્યારે આપણે પાછો લઈએ છીએ ત્યારે ટોટલ ટાઈમ થાય છે 1 મિનિટનો. એટલે અહીંયા છે ને કારીગરે કેટલો ટાઈમ વિતાવ્યો ને એ હીરા ઉપર એ અહીંયા દેખાય. માનો કે 1 દિવસ થઈ ગયો હોય, બીજા દિવસે આવે તો અહીંયા દિવસ આવશે, કેટલા દિવસ, કેટલા કલાક અને કેટલી મિનિટ જે છે એ કારીગર પાસે રહ્યો. ઇન શોર્ટ એ આપણે અહીંયા કેપ્ચર થાય છે. હવે ઓપન વિન્ડોની પ્રોસેસ હતી તો એમાં વેઇટ લોસ થાય અહીંયા. તો આપણે વેઇટ લોસ કેટલું થાય છે, માનો કે 3.34 હતું એની જગ્યાએ 3.25 થઈ ગયું. વેઇટ લોસ છે 0.092 થયું અહીંયા અને 2.75% વેઇટ લોસ થયું. 700 રૂપિયા રેટ એન્જિનમાંથી ઓટોમેટિકલી રેટ આવી ગયો છે અને અહીંયા 64 રૂપિયાના પેએબલ થાય છે. અહીંયા એ આપણને અહીંયા દેખાય છે. આપણે કશું કર્યું જ નથી. આપણે ખાલી 3.250 રિટર્ન જે વેટ આવ્યું એટલું લખીએ અને સેવ કરી દઈએ. વર્ક કમ્પ્લીટ આપણે કરી દઈએ ને અહીંયા જો 2 મિનિટ થઈ ગઈ અહીંયા તો આપણે કમ્પ્લીટ પાછો આવી જાય અહીંયા. તો એ હીરો જે છે ને એ આપણે ડિપાર્ટમેન્ટમાં પાછો આવી ગયો. જેમ કે આ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં પાછો હું એ લોટ સર્ચ કરું અહીંયા તો એ દેખાય. જો આ ઇન સ્ટોક થઈ ગયો એક બરાબર. પહેલાં કોની પાસે હતો એ અહીંયા દેખાય, પરિમલ મેન્યુફેક્ચરિંગમાં કનુભાઈ શામજીભાઈ પાસેથી હવે પરિમલ વેકરિયા પાસે એ હીરો પાછો આવી ગયો. એવી જ રીતે બાકીના 2 જે છે ને એને પણ આપણે પાછા લઈ લઈએ. તો હું જલ્દી લઈ લઉં છું અહીંયા કે ભાઈ આ 2 પાછા લેવા છે અહીંયા બરાબર. માનો કે એક સાથે 2 કારીગર આપવા આવ્યા ને એક જ સાથે લેવા છે ને તો આ 2 સિલેક્ટ કરી લેવાના અને ક્વિક રિટર્ન ઉપર ક્લિક કરવાનું. જો અહીંયા આપણે તો ક્વિક રિટર્ન ઉપર ક્લિક કરીએ ને એટલે આપણને આ બોર્ડ દેખાય. અહીંથી કારીગર પાસે 5 છે, આપણે આ 2 સિલેક્ટ કરી લીધા ને એટલે એ 2 પાછા આવે છે. કોની પાસે? કિશન કારીગર પાસેથી અને આ ગોપાલ પાસેથી. બંને પાસેથી પાછા આવે છે. પણ અહીંયા આપણે વર્ક કમ્પ્લીટ થઈ ગયું હોય ને તો વર્ક કમ્પ્લીટ સિલેક્ટ કરવાનું. અહીંયા વર્ક કમ્પ્લીટ સિલેક્ટ કરશું ને એટલે અહીંયા આપણે કેટલું વજન પાછું અત્યારે આવ્યું છે ને એ આપણે નાખી દેવાનું. માનો કે 5.51 હતું ને તો અહીંયા હું નાખી દઉં કે 5 અને આનું હતું 4.256 જે હતું એનું 4.116 થઈ ગયું બરાબર. આવી રીતે વજન અત્યારનું વજન હતું તો આપણે અહીંયા કોઈ નોટ લખવી હોય તો લખવાની અને રિટર્ન 2 સ્ટોન છે, 2 સ્ટોન પાછા લેવા છે તો અહીંયા લઈ લઈએ. એટલે આ શું થયું, આપણે વિન્ડોઈંગની પ્રોસેસ હતી ને એમાં કારીગરને અસાઇન કર્યા અને એની પાસેથી પાછા લીધા. અહીંયા કન્ફર્મ રિટર્ન લેવા છે કેમ કે 2 મલ્ટિપલ કારીગર હતા ને એટલે આપણે પૂછે છે કે આ પછી પાછું અન્ડુ નહીં થાય એટલે કન્ફર્મ પાછા રિટર્ન લઈ લેવા છે ને તો કે હા લઈ લેવા છે. અહીંયા જેવું આપણે કન્ફર્મ રિટર્ન લઈશું ને તો આ 3 જે છે ને એ જો ઇન સ્ટોક થઈ ગયા અહીંયા.
ત્રણેયમાંથી. અને પાછળ જે કંઈ એનો હિસાબ કિતાબ હતો એ આપણું રેટ એન્જિન છે એના મદદથી એણે કરી લીધો હશે અહીંયા. હવે એ આપણે જોવું હોય અહીંથી આ ત્રણેય જે સ્ટોન હતા ને, બરાબર. હવે અહીંયા જે પર્સનો સિમ્બોલ આપેલો છે એની ઉપર તમે અહીંયા જેવું ક્લિક કરશો ને આની ઉપર, તો અહીંયા છે ને જો ઓટોમેટિકલી છે ને અહીંયા પેએબલ છે, રિસીવેબલ છે ને ટોટલ કોસ્ટ છે અહીંયા. તો આ જે હીરા છે ને એમાં બેની અંદર જે છે ને આમાં કોઈ ટોટલ કોસ્ટ છે ને, ઓકે, ક્વોન્ટિટી વેઇટ લોસ 0 થયું છે. એક હીરાની અંદર આપણે વેઇટ લોસ નાખતા ભૂલી ગયા છીએ. ઓકે, તો આ પર્સના સિમ્બલ ઉપર આપણે જેવું ક્લિક કરશું ને તો એની ઉપર આપણે જેટલા ચાર્જીસ અને એક્સપેન્સીસ ચડ્યા છે ને એ દેખાશે. જેમ કે હું અહીંયા ક્લિક કરું ને અહીંયા, તો પેએબલ 64 છે, રિસીવેબલ કશું જ નથી. ટોટલ એની ઉપર 64 રૂપિયા કોસ્ટ ચડી ગઈ. શેની કોસ્ટ ચડી? તો કે ઓપન વિન્ડોની ઓટોમેટિકલી ચડી છે, એટલે અહીંયા ઓટો આવે છે. વેઇટ લોસના હિસાબે 0.092નું જે વેઇટ લોસ થયું એનો 700 રૂપિયા ભાવના લેખે 64 થાય છે. તમારે એને સુધારો વધારો કરવો હોય ને તો કરી શકો, ને આ ચાર્જને ડિલીટ કરવો હોય ને તો બી કરી શકો. અહીંયા શું થાય છે, એ આપણા ચાર્જીસ જે છે ને એ અહીંયા દેખાય છે કે પેએબલ ચૂકવવાના. હવે માનો કે પાર્ટી પાસેથી આપણે ઓપન વિન્ડો પ્રોસેસના કંઈ પૈસા લેવાના હોય, એવું નક્કી કરેલું હોય કે ભાઈ પાર્ટી જે છે એને પ્રોસેસ વાઇઝ આપણે અલગ અલગથી રેટ આપેલા છે, તો એ પણ કરી શકાય. અથવા તો ફાઇનલી એક જ જે રફ માટે જે ઇસ્યુ થયેલું જે વેઇટ હતું આપણે એને હિસાબે એક જ ચાર્જ ચડાવવો હોય તમારે રિસીવેબલ, તો બી ચડાવી શકો. જે આપણે ફાઇનલ બિલ બનશે ને ત્યાં ઓટોમેટિકલી આવી જાય. તો અહીંયા છે ને પેએબલ છે, અહીંયા રિસીવેબલ છે. જો રિસીવેબલ હજી અત્યારે કોઈ ચાર્જીસ નથી, આપણે એવું કરીએ એક હીરાની અંદર રિસીવેબલ પણ નાખતા જઈએ અને એક હીરામાં આપણે ફાઇનલ જ્યારે બિલ બનાવીએ ને ત્યારે આપણે એની અંદર ચાર્જીસ એડ કરશું. તો અહીંયા હું શું કરું છું, એકમાં રિસીવેબલ ચાર્જ એડ કરું. એડ કરવા માટે છે ને અહીંયા ક્લિક કરવાનું. તો અહીંયા પેએબલ ચાર્જ એડ કરવા હોય તો પેએબલ, અને રિસીવેબલ એડ કરવા હોય તો અહીંયા રિસીવેબલ એડ કરવાના. પેએબલ એટલે કે આપણી કોસ્ટ ચડતી હોય આપણને, એ આપણે હીરા ઉપર ચડાવવી હોય ને તો અહીંયા પેએબલમાં નાખવાની. રિસીવેબલ એટલે કે આપણે પાર્ટી પાસેથી જે બિલમાં આપણે બતાવવાના છીએ ને એ બધા ચાર્જીસ અહીંયા નાખવાના. તો અહીંયા રિસીવેબલ બિલ ટુ પાર્ટી છે એમાં હું અહીંયા નાખી દઉં કે ભાઈ વેઇટ લોસ પ્રમાણે, બરાબર, ક્વોન્ટિટી મારી હતી 3.250 અને રેટ હતો આપણો 750 રૂપિયા. આપણે અહીંયા નાખી દઈએ કે આપણે આ પાર્ટી પાસેથી રિસીવ કરવો છે ને કોઈ નોટ અહીંયા નાખવી હોય ને તો આપણે નાખી દઈએ અહીંયા. અરે અહીંયા લખવું પડશે, આપણે પહેલાં ચાર્જનું નામ લખવું પડશે કે આ ચાર્જ શેનો છે. અહીંયા લખીએ આપણે વિન્ડો ઓપનિંગ પ્રોસેસના, એ સેવ કરી દઈએ અહીંયા. તો જો આપણે આ મેન્યુઅલ નાખ્યું ને એટલે અહીંયા મેન્યુઅલ ચાર્જ દેખાય છે અહીંયા. તો મેન્યુઅલ એને કેટલા થયા, 2437 રૂપિયા થયા અહીંયા વેઇટ લોસના હિસાબે. પણ વેઇટ લોસ આપણે છે ને બહુ ઝાઝો નાખી દીધો છે, 3.250 નાખી દીધો. કોઈ ભૂલ થઈ હોય તો અહીંથી ડિલીટ કરી શકાય અથવા તો એડિટ કરી શકાય. અહીંથી આપણે ડિલીટ કરી દઈએ. તો રિસીવેબલમાં જો અહીંયા ડિલીટ થઈ ગયું છે, અહીંયા ફરી વખતથી એડ ચાર્જ કરીએ, રિસીવેબલમાં જઈએ. અહીંયા આપણે કરીએ કે ભાઈ વેઇટ લોસ પ્રમાણે લેવાના છે અને વેઇટ લોસ એનું આપણે જેટલું થયું હતું એટલું નાખીએ કે ભાઈ 0. ચાર્જનું નામ લખીએ આપણે ક્વોન્ટિટી, આપણે વજન જેટલું વેઇટ લોસ થયું હોય એના પ્રમાણે કે વેઇટ લોસ છે એ આટલું થયું છે અને એનું ચાર્જીસ જે છે એ નાખી દઈએ 750 અને એડ રિસીવેબલ ચાર્જીસ કરી દઈએ અહીંયા. તો આ પાર્ટી પાસેથી લેવાના થયા 69 છે અને આ પાર્ટીને આપણે કારીગરને 64 રૂપિયા ચૂકવવાના થયા, બરાબર. 700 ને આપણે પાર્ટી પાસેથી આ લીધા અહીંયા. તો આવી રીતે છે ને અહીંયા તમે એક્સપેન્સીસ છે ને એ ચડાવી શકો અહીંયા. અને એક્સપેન્સીસ ચડાવવા માટે છે ને અહીંયા પર્સનું સિમ્બલ આપેલું છે, એમાંથી બીજા કોઈ સ્ટોનની અંદર બી એક્સપેન્સ ચડાવવા હોય ને તો સેમ એ જ રીતે અહીંયા ગયા. અહીંયા આ 3 વસ્તુ છે અહીંયા રિસીવેબલ માટે ચડાવવા છે તો અહીંથી ચડાવી શકાય. અહીંયા એડ ચાર્જીસ કરીએ, આપણે રિસીવેબલ લઈએ, ચાર્જનું નામ લખીએ, અહીંયા વેઇટ લોસ જેટલો થયો હોય એટલો આપણે અહીંયા લખશું. તો આવી રીતે છે ને આપણે જે ચાર્જીસ છે ને એને આપણે એડ કરી શકીએ છીએ. ઓકે, હવે આ 3 હીરા છે ને એને આપણે બ્લોકિંગ કરાવડાવીએ અને બ્લોકિંગ કરાવ્યા પછી છે ને એક વખત પાછું ગ્રેડિંગ કરી લઈએ. તો એના માટે હું શું કરું, આને સિલેક્ટ કરું હીરાને, બરાબર, અને અસાઇન ટુ વર્કર કરી દઈએ
કોઈ વર્કરને આપી દઈએ, માનો કે પ્રિયંકા ચાવડાને આ હીરો આપી દઈએ પ્રોસેસ છે બ્લોકિંગ માટે, એને અસાઇન કરી દઈએ. બીજો હીરો લઈએ, અસાઇન ટુ વર્કર કરીએ, કોઈ બીજા કારીગરને આપીએ, માનો કે ધનસુખ વાઘેલાને આપી દઈએ બ્લોકિંગ માટે. આ બીજો એમને આપી દીધો. ત્રીજો હીરો સિલેક્ટ કરીએ, અસાઇન ટુ વર્કર કરીએ અને બ્લોકિંગની પ્રોસેસ માટે ગોપાલ પટેલને આપી દઈએ. તો આ ત્રણેય બ્લોકિંગ પ્રોસેસ માટે અપાઈ ગયા. હવે કારીગરોનું જ્યારે કામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે સેમ રિસીવ એમ્પ્લોયી કરવાનું અહીંથી. તો આપણે રિસીવ ફ્રોમ એમ્પ્લોયી કરીએ, અહીંયા સિલેક્ટ કરવો પડશે સ્ટોન. આ સ્ટોન સિલેક્ટ કર્યો, રિસીવ ફ્રોમ એમ્પ્લોયી કર્યું અહીંયા, અને અહીંયા આપણે એનું બ્લોકિંગ પછી જે વજન આવ્યું હોય ને એ નાખી દઈએ. માનો કે 3.25 ઇસ્યુ કર્યું હતું અને બ્લોકિંગ થયા પછી આ પહેલો જો સ્ટોન હતો એની અંદર માનો કે 2.956 પાછું આવ્યું, અહીંયા 0.294 જે છે એ લોસ થાય અને 196 છે ઓટોમેટિકલી આપણે એનો ચાર્જ કેલ્ક્યુલેટ થઈ ગયો છે. સેવ કરી લઈએ. એવી જ રીતે બીજા જે બે હતા બરાબર, એને આપણે લોટ નંબર હતું VJ01 સર્ચ કર્યું અહીંયા, આને આપણે રિટર્ન લઈ લઈએ અહીંયાથી. રિસીવ ફ્રોમ એમ્પ્લોયી લીધું, 4.116 છે એનું માનો કે 3.80 થઈ ગયું બ્લોકિંગ પછી. સેવ કરી લઈએ. ફરી વખતે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં જઈએ, લોટ સર્ચ કરી લઈએ. ત્રીજો જે હીરો છે એ પણ આપણે પાછો લઈ લઈએ, રિસીવ ફ્રોમ એમ્પ્લોયી. એનું આપણે 5.15 હતું એનું 4, 7, 8, 9 થઈ ગયું માનો કે અહીંયા, અને સેવ કરી લઈએ. તો હવે આ ત્રણેય જે સ્ટોન છે એ પાછા ક્યાં આવી ગયા? ડિપાર્ટમેન્ટમાં પાછા આવી ગયા છે. જોવું હોય તો આપણે અહીંયા સર્ચ કરીએ એટલે ખબર પડે કે આ ત્રણેય પાછા આવી ગયા છે. એટલે આ બ્લોકિંગ એનું થઈ ગયું. હવે બ્લોકિંગ થયા પછી જેવું તમે અહીંયા ચાર્જીસ ઉપર ખાલી એક વખત ચેક કરશો ને અહીંયા, તો અહીંયા જો બ્લોકિંગના ચાર્જીસ બી ચડી ગયા છે. આ પહેલા સ્ટોનમાં જો બ્લોકિંગના ચાર્જ ચડી ગયા ને એટલે ટોટલ કયું થયું? ઓપન વિન્ડોના આવ્યા, બ્લોકિંગના આવ્યા. આની અંદર બી તમે આ પર્સ ઉપર ક્લિક કરશો તો ઓપન વિન્ડોના ને બ્લોકિંગના. એવી જ રીતે આ ત્રીજા ઉપર જ્યારે ક્લિક કરશો અહીંયા, તો અહીંયા ઓપન વિન્ડોના અને બ્લોકિંગના ચાર્જ જે છે એ અહીંયા દેખાય છે. હવે બ્લોકિંગ થઈ ગયા પછી આપણે એક વખત ગ્રેડિંગ કરવું હોય તો ફરી વખત આપણે ક્યાં જવાનું? અહીંયા આ હીરા ઉપર જેનું ગ્રેડિંગ કરવું હોય ને એની ઉપર અહીંયા ઓપન ગ્રેડિંગનું પેજ ઉપર ક્લિક કરવાનું. અહીંયા આ તો આપણું પરસેપ્શન હતું. હવે પાછું એક નવું ગ્રેડિંગ એડ કરીએ. કયા સ્ટેજ પરથી? તો કે હવે બ્લોકિંગ સ્ટેજ થયું પછી આપણને શેપ ને એ બધું ફાઇનલ થઈ જાય તો અહીંથી આપણે લખ્યું કે ભાઈ રાઉન્ડ શેપ છે. કલરનું જે પરસેપ્શન હતું એને બદલે આપણે કલર આવે છે, માનો કે F કલર આવે એમ છે, ક્લેરિટી VVS1 આવે એમ છે, કટ જે છે એ કટ પોલિસિમેટ્રી તો હજુ આપણે નાખતા નથી અહીંયા. ઓકે, અને ઓકે બીજા કોઈ પેરામીટર આપણે નાખતા નથી અહીંયા. આ ત્રણ વસ્તુ નાખ્યું અહીંયા. પરસેપ્શનને બદલે એકચ્યુઅલ એપ્લાય આપણે કરી દઈએ. એકચ્યુઅલ એપ્લાય કરીએ ને એટલે શું થાય કે આ સ્ટોનની અંદર આ ત્રણ પેરામીટર છે ને એ એપ્લાય થઈ જાય, રાઉન્ડ, F અને VVS1 ક્લેરિટી. અહીંયા બીજો કોઈ પેરામીટર આપણે નથી નાખતા ને આપણે અહીંયા સેવ કરી દઈએ. જો જેવું સેવ ગ્રેડિંગ કરશું ને તો જો સ્ટોનની અંદર કરંટ પેરામીટર અત્યારે કયા થયા? બ્લોકિંગ પછી VVS1, F અને રાઉન્ડ શેપ થઈ ગયો અહીંયા, બરાબર. અને અહીંથી આપણને ખબર પડે કે આ પરસેપ્શન સેવ કરેલું હતું અને એકચ્યુઅલ છે ને આ એપ્લાય થયેલું છે. આ વસ્તુ જે છે એ આપણે એપ્લાય થઈ છે. ક્યારે એપ્લાય થઈને એની તારીખ પણ અહીંયા દેખાશે કે 4 મે 18:10 અને આ પાર્ટીએ આપેલું ગ્રેડિંગ આપણે એડ કર્યું એ 16 ને 28 કર્યું હતું 4 મે. એટલે એવી રીતે મલ્ટિપલ ગ્રેડિંગ એડ કરવા હોય ને તો આપણે કરી જઈ શકીએ. હવે પાછા આપણે ડિપાર્ટમેન્ટમાં આવી જઈએ તો આ ડિપાર્ટમેન્ટ સ્ટોક ઉપર ક્લિક કરવાનું અહીંયા, અને અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ લઈને આપણો લોટ જે હતો એ આપણે સર્ચ કરી લઈએ અહીંથી. તો અહીંયા આ લોટના આપણને પાછા 3 સ્ટોન મળી જાય. હવે બ્લોકિંગ થયા પછી આપણે નેક્સ્ટ જે પ્રોસેસ જે છે ને એ આપણે પ્રોસેસ કરીએ. આપણે બ્લોકિંગ કર્યા પછી આપણે
તેલ તરિયાને મથાળા માટે આપવાનો અને પછી ધાર માટે આપણે આપશું અને પછી આપણે ફાઇનલ ગ્રેડિંગ કરશું. તો ઝડપથી છે ને હું તેલ તળિયા મથાળા અને ધાર માટે અસાઇન કરી અને પાછા લઈ લઉં. પછી આપણે છે ને ફાઇનલ ગ્રેડિંગ છે ને એ એક નવા વિડીયોમાં કરશું, કેમ કે આ વિડીયો છે ને બહુ લાંબો થઈ જશે. તો ઝડપથી છે ને હું બ્લોકિંગ કર્યા પછી 2 પ્રોસેસ આપણી છે, તેલ તળિયા મથાળા અને ધાર માટે છે ને એના માટે આપણે ઇશ્યુ રિટર્ન કરી દઈએ. તો આ 3 સ્ટોન છે, તો 3 સ્ટોન છે એ સિલેક્ટ કરી લઈએ અને એક જ કારીગરને આપી દઈએ. માનો કે અસાઇન ટુ વર્કર લીધા, 3 સ્ટોન હતા, બરાબર. અહીંથી સિલેક્ટ કરું કયા એમ્પ્લોયીને આપવો છે, તો કે ભાઈ ગોપાલ પટેલને આપવો છે. કયા પ્રોસેસ માટે, કે પેલ તળિયા મથાળાની પ્રોસેસ માટે આપવા છે અહીંયા. તો એ 3 કરી દીધા અહીંયા અને અસાઇન કરી દેવું અહીંયા. તો 3 જે સ્ટોન છે ને એ જ કારીગરને, એક જ કારીગરને અસાઇન થઈ જાય. અહીંયા અસાઇન થઈ ગયા. હવે થોડી વાર પછી આપણે જ્યારે કારીગર કામ કરીને કમ્પ્લીટ કરે ત્યારે આપણે રિટર્ન લઈ લઈએ. ઓકે, તો હવે આપણે આ 3 સ્ટોન રિટર્ન લઈ લઈએ. તો સિલેક્ટ કરી લઈએ 3ને અને રિસીવ ફ્રોમ એમ્પ્લોયી કરીએ અહીંયા, બરાબર. તો અહીંયા 3 સ્ટોન દેખાય. 3 સ્ટોનની સામે જે વર્કરને સાઇન કર્યા હતા ને એ દેખાય છે. અહીંયા આપણે રિટર્ન આવતી વખતે જે વેઇટ આવ્યું હોય પીટીએમની પ્રોસેસ પછી એ આપણે અહીંયા નાખશું. તો અહીંયા માનો કે 4.78 છે, એની જગ્યાએ 3.29 થયું. નવું જે વજન છે એ નાખ્યું અને સેવ વર્ક કમ્પ્લીટ કરીએ ને એટલે આ પાછા આપણે સ્ટોન આપણે પાછા કારીગર પાસેથી ડિપાર્ટમેન્ટમાં પાછા આવી જાય. અહીંયા બારકોડ સ્કેનનો ઓપ્શન એ આપ્યો છે, તમે ડાયરેક્ટ સ્કેન કરીને એની એન્ટ્રી પાડી શકો. સેવ કમ્પ્લીટ કરી દઈએ અહીંયા. એટલે 3 સ્ટોન છે ને એ અહીંયા મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે પાછો લોટ નંબર પસંદ કરીએ અહીંયા. તો 3 પાછા આવી ગયા છે. હવે છે ને અહીંયા આપણે જોઈએ ને તો જો અહીંયા પીટીએમની પ્રોસેસ છે ને એના ચાર્જીસ બી અહીંયા એડ થઈ ગયા છે. અહીંયા આપણે જેવું અહીંયા જોઈશું ને તો પીટીએમની પ્રોસેસ છે ને એડ થયા પછી એનું જે ચાર્જીસ એડ થયા હોય ને એને પછી આ સ્ટોન ઉપર જેટલા થાય છે ને એ અહીંયા દેખાવા માંડ્યા છે. અહીંયા રિસીવેબલમાં તો આપણે એક ચાર્જ નાખ્યો છે અહીંયા વિન્ડો ઓપન પ્રોસેસના. કે બીજો કોઈ ચાર્જીસ એડ કરવો હોય રિસીવેબલમાં તો અહીંથી કરી શકાય છે. ક્લોઝ કરીએ. હવે આપણે આ 3 સ્ટોન છે ને એને ધારની માટેની પ્રોસેસ છે એમાં અસાઇન કરી અને રિટર્ન લઈ લઈએ. તો આ 3 સ્ટોન આપણે એક જ હારે સિલેક્ટ કરી લીધા અને અહીંયા ક્વિક ઇશ્યુ આપણે કરીએ. આપણે ક્વિક ઇશ્યુ કરીએ ને તો અહીંયા બારકોડ સ્કેન કરવો પડે આપણે. તો બારકોડમાં આપણે સ્કેન કરીએ. ફોર એક્ઝામ્પલ આ પહેલા નંબરનો સ્ટોન છે એને મેં એડ કરી લઉં, એટલે આ એક એડ થઈ ગયો. બીજા નંબરનો સ્ટોન જે છે એને બી એડ કરી લઉં અહીંયા. અને ત્રીજા નંબરનો સ્ટોન છે એને બી અહીંયા સ્કેન કરી અને એડ કરી લઉં. તો તમે જેવું સ્કેન કરશો ને તેવી રીતે 3 થઈ જશે. અહીંયા જે નામ બતાવે છે ને પ્રીવિયસ છે, કે પહેલાં કોની પાસે હતો ને છેલ્લે કઈ પ્રોસેસ થઈ ને એ તમને અહીંયા દેખાય છે. કે ગોપાલ પટેલ પાસે 3 હીરા હતા. હવે માનો કે ધાર કરવા માટે તમારે અલગ અલગ એમ્પ્લોયીને આપવા હોય ને તો એ આપી શકો અહીંથી કે ભાઈ હિતેશ મેવાડેને આપવું છે મારે. શેના માટે, તો કે ધાર માટે. બીજો જે સ્ટોન છે એ આપવો છે અહીંયા કનુભાઈ શામજીભાઈને આપવો છે ધાર માટે. અને ત્રીજો સ્ટોન જે છે એ માનો કે પ્રતિક સુરેશભાઈને આપવો છે ધાર માટે. તો 3 અલગ અલગ સ્ટોન અલગ અલગ કારીગરને અસાઇન અહીંથી ઇસ્યુ કરશો ને તો એક સાથે 3 કારીગરને ઇસ્યુ થઈ જાય અહીંથી. અહીંયા આપણે જેટલા સ્કેન કર્યા ને પેકેટ દેખાય છે. અહીંયા આપણે એની ટેલી દેખાય છે. અહીંયા આપણે ઇસ્યુ કરી દઈએ ને તો જો આ 3 આ હિતેશભાઈને, આ કનુભાઈને આને વર્કર અસાઇન થઈ ગયા ને, બરાબર. ધાર માટે 3 અસાઇન થઈ ગયા. હવે એવી જ રીતે ક્વિક રિટર્ન લેવા હોય તમારે 3 પાસેથી એક જ સામટા તો પણ લઈ શકો અહીંથી. કે અહીંયા લીધું અને ક્વિક રિટર્ન લઈએ એટલે 3 સ્ટોન આવી જાય અહીંયા. તો 3 સ્ટોન અહીંયા તો ક્વિક રિટર્નમાં આપણે સિલેક્ટેડ જ આવે છે. અહીંયા વર્ક કમ્પ્લીટ સિલેક્ટ કરવાનું. એક જો પ્રતિક પાસેથી રિટર્ન આવે છે, કનુભાઈ પાસેથી ને એક હિતેશ પાસેથી રિટર્ન આવે છે. વજન જેટલું રિસીવ થયું હોય ને એટલું આપણે અહીંયા નાખી દઈએ. કે માનો કે 3.28 છે એને બદલે 3.22 થયું અહીંયા ધાર કર્યા પછી. આ બીજું જે છે એનું આપણે કરીએ કે 2.905 હતું એની જગ્યાએ 2.85 થઈ ગયું. અને ત્રીજું જે છે એની અંદર માનો કે 1.75 હતું એની જગ્યાએ 1.
75 હતું ને તો આપણે 1.55 કરી દઈએ. ઓકે, એટલે આ 3 આપણે રિસીવ ધારમાંથી જ્યારે વજન રિસીવ આવ્યું ને એ અહીંયા આપણે નાખી દેવાનું અને અહીંયા આપણે રિટર્ન લેવાનું. તો આ ત્રણેય કારીગર પાસેથી તરત જ રિટર્ન આવી જશે. અહીંયા ક્યાં આવી જશે? સ્ટોકની અંદર. અહીંયા કન્ફર્મ રિટર્ન કરીએ ને આપણે, અહીંયા કન્ફર્મ રિટર્ન કર્યું ને તો ત્રણેય કારીગર પાસેથી પાછા શું થયા? ઇન સ્ટોક થઈ ગયા ને. અહીંયા ક્વિક ઇસ્યુ રિટર્ન કરશો ને તો તમારે સર્ચ કરવા નહીં જવું પડે. અહીંયા આપણે એમને અસાઇન અને રિટર્ન ફ્રોમ ડિપાર્ટમેન્ટ કરીએ છીએ ને તો અહીંયા આપણે લોટ નંબરથી સ્ટોક સર્ચ કરવા જવું પડે છે, પણ ક્વિકમાં તમે કરશો ને તો એ સર્ચ કરવા નહીં જવું પડે. અહીંયા આવ્યું અને હવે અહીંયા તમારે પાછું ફરીથી ચેક કરશો ને તો જો અહીંયા ધારના જે ચાર્જીસ છે ને એ બી એડ થઈ ગયા છે. 3 સ્ટોન માટે જો આ સ્ટોન માટે બી થઈ ગયો છે ધારના 96.75 રૂપિયા. આ સ્ટોન માટે બી ધારના ચાર્જીસ જે છે એ એડ થઈ ગયા છે. પેએબલ એટલે ચૂકવવાના. રિસીવેબલમાં તો આપણે કંઈ હજુ લખ્યા જ નથી અહીંયા. હવે ધાર કમ્પ્લીટ થઈ ગઈ પછી એટલે કે ઓલમોસ્ટ આપણું પોલિશિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે પાર્ટી પાસેથી જે લેવાના ચાર્જીસ છે ને એ બધા એક સાથે એડ કરવા હોય તો ભલે, બિલ બનાવતી વખતે એડ કરવા હોય તો ભલે અને અત્યારે એડ કરવા હોય તો ભલે. માનો કે એક સ્ટોનમાં હું અત્યારે કરી નાખું અને એક સ્ટોનમાં આપણે બિલ બનાવતી વખતે કરશું. તો આ સ્ટોન છે અહીંયા, એમાં રિસીવેબલ કેટલા લખ્યા છે આપણે? એક ઓપન વિન્ડો પ્રોસેસના અલગથી લખ્યા છે અને હવે એનું આપણે ઇનવર્ડ વજન હતું જે આ 304 નંબરનો સ્ટોન છે એનું ઇનવર્ડ કેટલું હતું? 4.256 વજન હતું ને. તો અહીંયા હું એક એડ ચાર્જ કરું રિસીવેબલની અંદર, બરાબર, ઇસ્યુ CTS પ્રમાણે. તો ઇસ્યુ CTS કેટલા થયા હતા આપણને ઇનવર્ડ આવ્યો ત્યારે? 4.256 હતા. તો અહીંથી હું 4.256 લખું અને એનો ચાર્જીસ જે છે એ માનો કે 1700 રૂપિયા આપણે લખી દઈએ, ટેબ મારીએ અહીંયા, તો 7,235 રૂપિયા ને 20 પૈસા એના થાય અહીંથી. હવે એ એડ અહીંયા આપણે રિસીવેબલ ચાર્જ લગાવી દઈએ ને એટલે આ બિલની અંદર આ ચાર્જ ચડી જશે. જ્યારે આપણે બિલ બનાવશું ને ત્યારે ઓટોમેટિકલી આ એમાં છપાશે અહીંયા. એટલે અહીંયા શું થયું કે આપણે હીરાની સ્ટોનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ પછી એક જ વખત આપણે અહીંયા એક ચાર્જ ચડાવી દીધો અને ઓપન વિન્ડોના આપણે અલગથી લીધા છે એની પાસે. તો એડ રિસીવેબલ ચાર્જ કર્યું ને, ઓકે, ચાર્જનું નામ લખવું ભૂલાઈ જાય છે. ચાર્જનું નામ લખવું પડે અહીંયા આપણે, અહીંયા લખીએ પોલિશિંગ ચાર્જ, સેવ કરીએ. તો જો અહીંયા 2 ચાર્જ એડ થઈ ગયા ને, આની અંદર 2 ચાર્જ એડ થયા કયા? રિસીવેબલના અંદર. તો અહીંયા આપણને અહીંયા બી ખબર પડી હવે કે આપણું કોસ્ટિંગ કેટલું જાય છે ને આપણે રિસીવ કેટલું લઈએ છીએ એની સામે એ ખબર પડે. બિલની અંદર તો આ જ દેખાવાના છે, કોસ્ટિંગ જાય એ બિલની અંદર, આ પેએબલ નહીં દેખાય. જ્યારે પાર્ટીનું બિલ બનશે ને ત્યારે એમાં આ 2 ચાર્જ છે ને એ એડ થઈ જશે. જેટલા તમે રિસીવેબલમાં નાખશો ને એ બધા તમારા પાર્ટીની અંદર જ્યારે જોબ વર્કનું બિલ બને ને ત્યારે થઈ જશે. તો હવે આ વસ્તુ હતી આપણે અહીંયા સ્ટોનના આ લેવલ સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જે છે ને એ છે ફાઇનલ ગ્રેડિંગ કરી દઈએ આપણે. આ વિડીયો છે ને આઈ થિંક લાંબો થઈ જશે તો એક નવો વિડીયો બનાવી નાખીએ અને એ નવા વિડીયોમાં આપણે અહીંથી જ શરૂ કરશું. આ 3 સ્ટોન સિલેક્ટ કરીએ અને એનું ફાઇનલ ગ્રેડિંગ કરશું, મેઇન ડિપાર્ટમેન્ટમાં રિટર્ન કરશું, સ્ટોન પોલિશ કમ્પ્લીટ કરશું, સ્ટોન મૂવમેન્ટનો રિપોર્ટ જોઈશું, સ્ટોનની હિસ્ટ્રી જોઈશું અને રિટર્ન ટુ પાર્ટીને જોબ વર્કનું બિલ છે ને એ બનાવશું. તો અહીંયા આ વિડીયો છે ને એ આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ સેશનની અંદર, કેમ કે બહુ લાંબો થઈ જશે. તો એટલા માટે આપણે અહીંયા એને સ્ટોપ કરીએ છીએ. તો હવે પાછા મળશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં આપણે અહીંથી જ ચાલુ કરશું, આપણે ફાઇનલ ગ્રેડિંગ કરશું ને ત્યાંથી જ.